સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 10 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દીધી, પણ પેટ્રોલ પંપ પર ભાવ હજુ પણ એના એ જ છે. આવું કેમ? વાત સાચી છે કે સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો સીધો કાપ મૂક્યો છે, તો પછી આ 10 રૂપિયાનો ફાયદો આપણને પેટ્રોલ ડીઝલ સસ્તું થઈને કેમ નથી મળતું? તો આની પાછળનું ગણિત કંઈક આવું છે. અત્યારે ગ્લોબલ માર્કેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના લીધે ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલનો ભાવ આસમાને છે, લગભગ $120 આસપાસ. આટલા મોંઘા કાચા તેલના લીધે ઓઇલ કંપનીઓને 1 લીટર પર 20 થી 30 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એટલે રિયાલિટી એ છે કે આ 10 રૂપિયાનો ઘટાડો આપણને પેટ્રોલ સસ્તું આપવા માટે નહીં, પણ ઓઇલ કંપનીઓનું નુકસાન કવર કરવા માટે છે. જો સરકારે આ ડ્યુટી ના ઘટાડી હોત તો અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 થી 20 રૂપિયાનો વધારો ઝીકાયો હોત. એટલે સીધી ભાષામાં સમજીએ તો આ કાપથી પેટ્રોલ સસ્તું નથી થયું, પણ વધારે મોંઘું થતું અટકી ગયું છે. સમજાયું? પેટ્રોલના ભાવ કઈ રીતે નક્કી થાય છે એનું પૂરું ગણિત સમજવા માટે મારી જૂની રીલ ચોક્કસથી જોજો. આ વિષય પર તમારું શું માનવું છે નીચે કોમેન્ટ કરીને જણાવજો, અને આવી જ કામની રીલ માટે મને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.